નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અમદાવાદથી ગાંધીધામ સુધી રેલવે ટ્રેકમાં કવચ ઇન્સ્ટોલેશન માટે ટેન્ડર બહાર પાડ્યા છે, જે કામ આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે। અમદાવાદ રેલ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે માહિતી આપતા જણાવ્યું કે તાજેતરમાં કચ્છમાં 2 મહત્વપૂર્ણ નવી રેલ લાઇનો દેશલપર હાજીપીર લુણા તથા વાયોર લખપત નવી બ્રોડગેજ રેલ લાઇન પરિયોજનાને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી અપાઈ છે। નલિયા રેલ લાઇનનો વાયોર સુધી વિસ્તાર અને નલિયા જખૌ પોર્ટ સુધીની નવી રેલ લાઇન લગભગ 194 કિલોમીટર રૂપિયા 3,375 કરોડના ખર્ચે બનાવાશે। અમદાવાદ પાલનપુર તથા અમદાવાદ સામખિયાળી ખંડમાં કવચ ઇન્સ્ટોલેશન માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે અને આગામી 2 વર્ષમાં કાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે। પાલનપુર સામખિયાળી ગાંધીધામ ખંડ માટે પણ ટેન્ડર બહાર પડાયા છે। કવચ પ્રણાલીના મુખ્ય ઘટકોમાં ટ્રેક સાઇડ કાર્ડ રીડર, કોમ્યુનિકેશન ટાવર, ઓપ્ટિકલ ફાઇબર કેબલ, સ્ટેશન કવચ તથા એન્જિન કવચ SIL4 સ્તરની અદ્યતન ટેકનોલોજી પર આધારિત છે। સામખિયાળી ગાંધીધામ વચ્ચે 4 લેનનું કામ ચાલુ છે। અમદાવાદ પાલનપુર, અમદાવાદ સુરત, અમદાવાદ સામખિયાળી, પાલનપુર સામખિયાળી સહિત અનેક ખંડો પર 4 લેનિંગ માટે સર્વે હાથ ધરાયો છે। ગાંધીધામમાં નવું સ્ટેશન ગોપાલપુરી વિકસાવવામાં આવી રહ્યું છે, જેનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે, જેના કારણે ગાંધીધામથી ભુજ તરફ આવતી ટ્રેનોનું સંચાલન રિવર્સલ વિના શક્ય બનશે અને મુસાફરીના સમયમાં 1 કલાકની બચત થશે। ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સલામતીને વધુ મજબૂત બનાવવા કવચ ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ અમલમાં મુકાઈ છે। કવચ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ટ્રેન અથડામણ અટકાવવું, સિગ્નલ તોડી જવાના બનાવોને રોકવા, વધુ ઝડપથી ચાલતી ટ્રેનોને નિયંત્રિત કરવી તથા ધુમ્મસ કે ઓછી દૃશ્યતા જેવી પરિસ્થિતિમાં પણ ટ્રેન સંચાલન સુરક્ષિત બનાવવાનો છે। કવચ સિસ્ટમ 3 મુખ્ય ઘટકો પર આધારિત છે। તેમાં ટ્રેન પર લાગેલી ઓનબોર્ડ યુનિટ, ટ્રેક સાઇડ ઉપકરણો અને રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમનો સમાવેશ થાય છે। આ તમામ ઉપકરણો ટ્રેનની ગતિ, સ્થાન અને સિગ્નલની સ્થિતિ પર સતત નજર રાખે છે। જો ડ્રાઈવર કોઈ ભૂલ કરે અથવા જોખમી સ્થિતિ સર્જાય તો કવચ સિસ્ટમ આપમેળે બ્રેક લગાવી ટ્રેનને રોકી દે છે, જેથી મોટો અકસ્માત ટળી શકે। કવચ પ્રોજેક્ટ ભારતીય ટેકનોલોજી પર આધારિત છે। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।